થોડુંક ટ્રાફિક થાય, રસ્તો પહોળો કરી દો, થોડોક સમય લાગશે, એ પણ બાકી નહીં. તમારે જે ડબલ પટ્ટી વાળો રસ્તો કરવો છે ને, એ પણ આગામી દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા જ થવાનો છે. મિત્રો, વિકાસના કાર્યો માટે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી. જે રીતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર ખાસ કરીને અમરેલી જિલ્લામાં, અમરેલી વિધાનસભામાં ઉદાર હાથે પૈસા આપી રહ્યા છે. અત્યાર સુધીના તમે તાળા મેળવી લેજો એટલા પૈસા તમારા કામમાં આવે પણ કહેજો. મિત્રો, એ પ્રકારનું જ્યારે કામ થતું હોય ત્યારે સવિશેષ આપણી પણ બધાની જવાબદારી બનતી હોય છે. વિકાસના કાર્યોમાં જે પણ કામ કરતા હોય ત્યારે સારું કામ થાય, ક્વોલિટીનું કામ થાય. કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી થતી. કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય, નબળું કામ થતું હોય તમારા ધ્યાને મૂકજો. ફરજિયાત પડે, કારણ કે આ કામ થશે 10 વર્ષ સુધી, પછી તમારે નવો રોડ નહીં બને. એટલે એની પણ આપણે બધાએ જાળવણી રાખવી જોઈએ. હું તો ગામને વિનંતી કરું, 5-5 જણા રોજની ટીમ બનાવો, એસ્ટિમેટ લઈને બેસે, કેટલા તગારા કપસી, કેટલા તગારા સિમેન્ટ, કેટલી રેતી, એનો એસ્ટિમેટ લઈને બેસે તો 100% ક્વોલિટીના કામો થશે. અમારી પણ જવાબદારી, તમારી પણ જવાબદારી, આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે, એની પણ આપણે ખાસ જરૂર હોય છે.